أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم أفمن يعلم أنما أنزل إليك من ربك الحق كمن هو أعمى إنما يتذكر أولو الألباب صدق الله العلي العظيم. भाई तथा बहन अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે સૂરત અલ રાદ તે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા વખતે આપણે આયત નંબર 18મી 18 કર્યા હતા, ચર્ચા કરી હતી. આજે આપણે 19મી આયત કરશું, જે હમણાં મેં તમારી સમક્ષ રજૂ કરી. હવે 19મી આયત ઉપર આપણે આવીએ એની પહેલાં આપણે આપણી ચર્ચાને જરાક રિકોલ કરીએ. તો આપણે 17મી 18મી આયતમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહ્યું? 17મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને 2 દાખલાઓ આપ્યા હતા અને એ દાખલાઓથી આપણને હક શું છે અને બાતિલ શું છે એ સમજાવ્યા હતા. 18મી આયતમાં પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 2 લોકોની વાતો કરી છે. એક લોકો કે જેઓ હકને કબૂલ કર્યા છે અને જેઓ હકને કબૂલ કર્યા છે એ લોકોને સારામાં સારો બદલો આપવામાં આવશે, અને જેઓ હકને કબૂલ નથી કર્યા એ લોકો માટે સખ્ત હિસાબ હશે, એ લોકોનું ઠેકાણું જહન્નમ હશે. અને આપણને સમજાવે છે કે એ ઠેકાણું કેટલું ખરાબ છે. હવે 19મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજદાર લોકોની વાતો કરે છે. હી ઇઝ ઇન્ટ્રોડ્યુસિંગ અનધર કોન્સેપ્ટ હિયર, સમજદાર લોકો. અને એ સમજદાર લોકોના સિફતો પણ આપણને આપે છે. તો આપણે જોશું કે 20મી 21મી 22મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 8 સિફતો આ સમજદાર લોકોના ઉપર આપણને આપે છે કે જેઓ મુફસ્સિરો કહે છે કે આ 8 જન્નતના દરવાજાઓ છે. 23મી અને 24મી આયતમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી જન્નતમાં દાખલ કયા દરવાજાથી આપણે કરીએ છીએ એના ઉપર આપણને આપણું જે લક્ષ્ય એટલે કે પ્રકાશ પાડે છે. અને છેલ્લે આપણને કહે છે કે જન્નત કેટલું સુંદર ફળ છે, ધ ફ્રૂટ ઓફ યોર લાઈફ. તો આપણી જે ડિસ્કશન થશે આજે 19મી આયતથી આપણે શરૂ કરશું. એમાં જે કોન્સેપ્ટ છે નવો ઇન્ટ્રોડ્યુસ કરે છે એ આપણે સમજવાની કોશિશ કરશું. અને પછી જે 21મી 22મી 23મી જે આયત છે એમાં આપણે સિફતો જોશું. અને જેમ સ્કોલર્સ કહે છે કે આ જન્નતના દરવાજાઓ છે. તો 19મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શરૂ કરે છે કે જે જાણે છે કે નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, અને જે આંધળો છે આ શું 2 જણા સરખા છે? તો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પેલા ડિસ્ટિંક્શન આપે છે કે એક જાણે છે અને એક એકચ્યુઅલી આપણે એમ ધારીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા યુઝ કર્યા છે નથી જાણતો, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબ્દ જે યુઝ કર્યા છે તે છે આમાં. એનો મતલબ થાય છે આમાં એનો મતલબ થાય છે બ્લાઇન્ડ. શું આંધળો શબ્દ યુઝ કરે છે, એમ નથી લખતા કે નથી જાણતો.
મતલબ કે દેર ઇઝ અ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ હિયર કે આપણને જરાક લેવાની જરૂર છે કે શા માટે આંધળો કહે છે. મતલબ કહેવાનો એ છે કે તમારી પાસે જે જાણવાની શક્તિઓ છે ને એ શક્તિઓ પણ તમે યુઝ નથી કરતા. ઇન અધર વર્ડ્સ યુ આર સીઈંગ બટ નોટ સીઈંગ. તમારી પાસે આંખ છે છતાંય તમે જોતા નથી. કેમ તમે આંધળાઓ છે? સી ધીસ ઇઝ વોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ સે કે તમારી પાસે અમે આટલી બધી શક્તિઓ આપી છે છતાંય તમે આંધળાઓ છો. ઇન અધર વર્ડ્સ અહીંયા રિટોરિકલ સવાલ છે. શું આ બે તમે સરખા ગણો છો? હવે જ્યારે રિટોરિકલ સવાલ આવે ને તો એમાં અલ્લાહ આપણી પાસે કોઈ આન્સર નથી માગતું. ધી આન્સર સમટાઇમ્સ ઇઝ વિધિન ઇટ. આપણી પાસે ઊંડાણમાં વિચારણા માગે છે. થિંક અબાઉટ ઇટ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, વોટ આઈ એમ એમ્ફસાઇઝિંગ હિયર. આ બે સરખા છે? કોમન સેન્સિકલી આપણને ખબર પડશે કે જે જાણતું હોય ને ન જાણતું હોય એ સરખા નથી. સો ઇઝ નોટ આસ્કિંગ અસ ટુ આન્સર ધેટ. ઇઝ નોટ થિંક અબાઉટ ઇટ. દેટ ઇઝ વોટ ઇટ મીન્સ. યઅલમુ, ટુ નો. જે માણસ જાણે છે એ જે આંધળો છે એ બે સરખા છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે કે તેઓ જે, એટલે કે તેઓ જેની પાસે, એટલે કે તેઓ જેની પાસે ઇન્ટેલેક્ટ પોઝેસ કરે છે, ઇન્ટેલેક્ટ ધરાવતા હોય, ધોઝ હુ પોઝેસ ઇન્ટેલેક્ટ, એ લોકો ઉલુલ અલબાબ છે અને તેઓ નસીહત કબૂલ કરે છે. ઇન અધર વર્ડ્સ અહીંયા જે શબ્દ યુઝ કર્યા છે તે આ છે યતઝક્કુરુ ઉલુલ અલબાબ. યતઝક્કુરુ મીન્સ કે પીપલ હુ પે હીડ આર ધ પીપલ હુ આર નોન એઝ ઉલુલ અલબાબ, મેન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજદાર લોકો. તો અહીંયા જે શબ્દ યુઝ થયો છે ઉલુલ અલબાબ, ઉલુલ એટલે લોકો, અલબાબ જે છે તે છે પ્લુરલ ઓફ લુબ. જે લુબ શબ્દ જે છે ને એનો મતલબ થાય કે એનીથિંગ દેટ ઇઝ ઇનરમોસ્ટ. ફ્રૂટની અંદર જે ઇનરમોસ્ટ વસ્તુ જે હોય ને એને લુબ કહેવાય છે. જેમ કે સીડ હોય, બદામ હોય, એને લુબ કહેવાય છે. ઇન્સાનનું લુબ જે છે તે છે કોન્શિયસનેસ, ઇન્ટેલિજન્સ, ઇન્ટેલેક્ટ. That spirit of intelligence, that spirit of, that consciousness અલ્લાહ જે આપણને આપે છે જ્યારે આપણે રૂહ ફૂંકે છે આપણા ઉપર, તો એની સાથે સ્પિરિટ ઓફ ઇન્ટેલેક્ટ પણ આવે છે, કોન્શિયસનેસ પણ આવે છે. પીપલ હુ આર ઉલુલ અલબાબ, અલબાબ જે છે ને is people who have got consciousness, people who have got intelligence, people who use their intelligence. એ લોકોની પાસે જે આ શક્તિઓ છે એ શક્તિ તેઓ યુઝ કરીને એક અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આવે છે. એ અન્ડરસ્ટેન્ડિંગથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જે નસીહતો છે એ નસીહતોને કબૂલ કરે છે. આ શક્તિઓ જે છે ને એ અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે આપણને. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને 5 શક્તિઓ આપી છે. પહેલી જે શક્તિ છે એ સેન્સ ઓફ, આપણી પાસે જે 5 સેન્સીસ છે આ એ આપણી શક્તિઓ છે. એનાથી આપણે શું કરીએ છીએ કે વી ગેધર ડાટા, આપણે ઇન્ફોર્મેશન ગેધર કરીએ છીએ. આંખોથી આપણે જોઈએ છીએ, નાકથી આપણે સૂંઘીએ છીએ, કાનથી આપણે સાંભળીએ છીએ, જીભથી આપણે ટેસ્ટ કરીએ છીએ, આપણે ફીલ કરીએ છીએ. આ બધા સેન્સીસ છે આપણા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ સેન્સીસ આપ્યા છે જેથી કરીને એની જે ક્રિએશન જે છે, એની જે નિશાનીઓ છે, કિતાબ છે, એ આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. એમાંથી આપણે ડાટા ગેધર કરી શકીએ. અન્ડરસ્ટેન્ડ નહીં પણ ડાટા ગેધર કરી શકીએ, ઇન્ફોર્મેશન લઈ શકીએ. આ બધી આ શક્તિઓ બધા પાસે છે. ઇટ્સ અપ ટુ અસ કે આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ. આપણે એક બાજુ પસાર થતા હોય ને આપણે એની નિશાનીઓ બધી આપણી બાજુમાં હોય ને આપણે ઇગ્નોર જ કરીએ, નેગ્લિજન્ટ રહીએ, તો પછી આપણો વાંક છે. આપણી પાસે આ બધા સેન્સીસ આપ્યા છતાંય આપણે ઇન્ફોર્મેશન ને ડાટા એ નિશાનીઓમાંથી ગેધર નથી કરતા. આ એક શક્તિ છે. બીજી જે શક્તિ છે તે શક્તિ છે મનની, ડિઝાયરની. આપણું જે મન છે એમાં આપણે મન કેવું રાખીએ છીએ? ગુસ્સાવાળું રાખીએ છીએ, એરોગન્ટ રાખીએ છીએ, ન્યાયથી રાખીએ છીએ,
દયાથી રાખે છે. જેવી રીતે આ ડાટા આપણે ગેધર કરીએ, ધ ડિઝાયર કમ્સ ઇન ટુ ફંક્શનિંગ. પછી આપણા ઉપર છે કે આપણે આ ઇન્ફોર્મેશન ડાટા ગેધર કરીને આપણે કોઈ માણસને હાર્મ કરે છે અને કોઈ માણસને આપણે બેનિફિટ પણ આપી શકીએ છીએ. એ આપણા ઉપર છે ને આપણા ડિઝાયર્સ આપણે કેવી રીતે રાખીએ છીએ. તો આ એક શક્તિ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપી છે. પછી આપણે આપણી મરજીથી આપણે કોઈને બેનિફિટ આપી શકીએ છીએ કાં તો કોઈને હાર્મ કરી શકીએ છીએ. આ બીજી શક્તિ આપણી પાસે છે. ત્રીજી શક્તિ જે છે તે આ પાવર ઓફ ઇમેજિનેશન, ખ્યાલ. એ જે પાવર જે છે એનાથી તમે કોઈ પણ વાતો, જે કાંઈ પણ તમે ડાટા ગેધર કરી હોય એને આપણે પોળી કરી શકીએ છીએ, મોટી કરી શકીએ છીએ, ઊંડી કરી શકીએ છીએ, ટૂંકી કરી શકીએ છીએ, ઇમોશનલ કરી શકીએ છીએ, એક સ્ટોરી બનાવી શકીએ છીએ કે જેનાથી આપણે કોઈને ખેંચી શકીએ છીએ, કોઈને બદનામ કરી શકીએ છીએ, કોઈને ઇન્સ્પાયર કરી શકીએ છીએ. આ એક શક્તિ આપણા ઇન્સાનોમાં છે ને આપણે કહીએ છીએ પાવર ઓફ ઇમેજિનેશન. ચોથી શક્તિ જે આપણી પાસે છે તે છે આપણી જે વિશે રીઝન, આપણે અક્કલ કહીએ છીએ. જો કે અક્કલ ઇઝ નોટ ધ રાઇટ વર્ડ. અક્કલ ઇઝ ઇન્ટેલિજન્સ, રીઝન ઇઝ બુદ્ધિ. આપણે આ બુદ્ધિ યુઝ કરીએ છીએ કે જેમાં લોજિકલ પ્રોસેસ હોય છે કે જેનાથી આપણે આ ડાટા બધું ગેધર કરી અને પછી વી કેન સી પેટર્ન વિધિન ધ ડાટા એન્ડ ઇન્ફોર્મેશન અને પછી આપણે કોઝ અને ઇફેક્ટ આપણે જાણી શકીએ છીએ. ધીસ ઇઝ અ વેરી લોજિકલ પ્રોસેસ. આ પ્રોસેસ આપણે અલ્લાહ સુબહાન વ તઆલા આપણે નેચરલી એન્ડાઉડ કર્યું છે. એક્ઝામ્પલ તમને આપું. 1 + 1 કહું તો તમે શું કહેશો? 2, બરાબર કે નહીં? પણ હું કહું 1 + 1 = 3, તમે શું કહેશો? હસશો કે નહીં? શા માટે હસશો? પ્રૂવ કરો 1 + 1 = 2. then હું કહું છું 1 + 1 = 3. નહીં, આ આપણામાં એન્ડાઉડ કરેલું છે કે 1 + 1 = 2. ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વિધિન અસ. અને આ એક પ્રોસેસ આપણામાં છે કે જેને આપણે કહીએ છીએ રેશનાલિટી, રેશનલ. અને એ રેશનલથી આપણે ઘણી લોજિકલ વસ્તુ એક અંત સુધી લઈ જાય છે, એક હદ સુધી લઈ જાય છે. પાંચમી જે શક્તિ છે તે છે ઇન્ટેલિજન્સ. આ જે શક્તિ છે ને એ બહુ મોટામાં મોટી શક્તિ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપી છે. ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ ઇન્ટેલેક્ટ. આ સ્પિરિટ જે છે ને, જે રૂહ જ્યારે આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે ને, ત્યારે આ ઇન્ટેલેક્ટ ઓર સ્પિરિટ ઓર કોન્શિયસનેસ આપણને એની સાથે આપે છે. આ ખાલી ઇન્સાન પાસે છે, જાનવરો પાસે નથી. આ જે કોન્શિયસનેસ આપણને આપે છે અલ્લાહ સુબહાન વ તઆલા, એ કોન્શિયસનેસથી આપણે આપણા પોતાને ઓળખી શકીએ છીએ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કાબિલિયત આપણને આપ્યું છે કે આપણે આપણા પોતાને ઓળખી શકીએ અને આપણે જાણી શકીએ છીએ કે આપણે ક્યાંથી આવ્યા છે, આપણે ક્યાં છીએ અને આપણને ક્યાં જવું છે. ધી સ્પિરિટ ઓફ ઇન્ટેલિજન્સ જે છે ને, એમાં અકલ જે બુદ્ધિ જે છે ને, રેશનાલિટી, એ એક ભાગ છે, એક કમ્પોનન્ટ છે. સાથે સાથે સ્પિરિચ્યુઆલિટી એક કમ્પોનન્ટ છે, મોરાલિટી એક કમ્પોનન્ટ છે. આ બધું થઈને આપણે કહીએ કોન્શિયસનેસ, ઇન્ટેલિજન્સ. ઉલુલ અલબાબ જે છે, મેન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે, દે આર મેન ઓફ કોન્શિયસનેસ, મેન ઓફ ઇન્ટેલિજન્સ. અલ્લાહે જે એ લોકોને કોન્શિયસનેસ આપ્યું છે, ઇન્ટેલિજન્સ આપ્યું છે, એ ઇન્ટેલિજન્સથી એ લોકો પોતાની આ શક્તિથી એટલી વિચારણા અંદર સુધી લઈ જાય છે, જેને આપણે કહીએ છીએ તદબ્બુર, તફક્કુર. એ આપણે અહીંયા નથી કરતા, એ આપણે અહીંયા કરીએ છીએ. આ જે ઇન્ટેલિજન્સ છે, ઇટ ડઝન્ટ રિઝાઇડ હિયર, ઇટ રિઝાઇડ્સ ઇન અવર હાર્ટ. દેટ ઇઝ વાય ઘણી વખતે સ્કોલર્સ આપણને કહે છે ધી આઈ ઓફ વિઝડમ એન્ડ ઇનસાઇટ રિઝાઇડ વિધિન અવર હાર્ટ, વિધિન અવર સોલ. એ જે કોન્શિયસનેસ જે આપણને આપ્યું છે એની નીચે, જે ઇન્ટેલિજન્સ આપણને આપ્યું છે એની નીચે એક મોટો ખજાનો છે, એક મોટો વિઝડમ અને ઇનસાઇટનો ખજાનો છે કે જે ખજાનાને આપણને અંદર જાવું હોય તો આપણને બુદ્ધિની લિમિટથી આગળ જવું પડે. સમજાવું તમને કે આપણે બુદ્ધિથી, રેશનાલિટી એક હદ સુધી આપણે આપણા વિચારને લઈ જઈ શકીએ છીએ. અનફોર્ચ્યુનેટલી ને સેડલી આપણે અહીંયા સુધી પહોંચીએ છીએ, આપણે પછી કહીએ છીએ ઓ મને બધું આવડી ગયું, મને હવે સમજ પડી ગઈ. નહીં,
અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આનાથી આગળ તમે જઈ શકો છો. મેં જે તમને કેપેસિટી આપી છે, આ ઇન્ટેલિજન્સની કેપેસિટી છે કે હોલિસ્ટિકલી તમે તમારા મોરલનો કમ્પોનન્ટ, તમારું સ્પિરિચ્યુઅલનો કમ્પોનન્ટ, એ બધું કમ્પોનન્ટ લઈ આવીને તમે તદબ્બુર અને તફક્કુર કરી શકો છો. એમાં અલ્લાહ સુબહાન વ તઆલાના કનેક્શનની જરૂર છે, ઈમાનની જરૂર છે, ધ સ્પાર્ક ઓફ તૌહીદની જરૂર છે, ધ સ્પાર્ક ઓફ ગોડ કોન્શિયસનેસની જરૂર છે. એટલે આપણે રીઝન અને બુદ્ધિ એક હદ સુધી લઈ જાય છે. એના પછી જો આપણને આગળ વધવું હોય તો ઈમાનની મદદ આપણને જોઈએ છે, ગોડ કોન્શિયસનેસની મદદ આપણને જોઈએ છે. એ ફિત્રામાં એ ફિત્ર જે છે, જેમાં ઇન્ટેલિજન્સ આપણને આપ્યું છે, એને ખોલવા માટે આપણને અલ્લાહ સુબહાન વ તઆલાની મદદ જોઈએ છે. અને એનાથી આપણે જે અંદરનો જે ખજાનો છે, વિઝડમ અને ઇનસાઇટ, એ આપણે તાળવી શકીએ છીએ, આપણે મેળવી શકીએ છીએ અને અમલમાં મૂકી શકીએ છીએ. એટલે તો હઝરત અલી અલૈહિસ્સલામને જ્યારે પૂછવામાં આવ્યું, અલ્લાહ સુબહાન વ તઆલા ઇમામ અલી અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે એને પૂછવામાં આવ્યું અબાઉટ વેધર હી સીઝ અલ્લાહ સુબહાન વ તઆલા, ત્યારે એ શું કહે છે કે જે ખુદાને હું જોઈ નથી શકતો એની ઇબાદત નથી કરતો. હું એની ઇબાદત કરું છું કે જેને હું જોઈ શકું છું. તો એ કઈ આંખથી જોતા હતા? એ જે આંખ ઇનસાઇટની આંખ છે ને, એનાથી અલ્લાહ સુબહાન વ તઆલાને જોતા હતા. આ જ આંખથી નહોતા જોતા. દેટ્સ ધી આઈડિયા ઓફ ઇન્ટેલિજન્સ. હવે એક ફેર આ સમજાઈ ગયું હોય તો અલ્લાહ સુબહાન વ તઆલા પછી આપણને આ જે ઉલુલ અલબાબનું જે કોમેન્ટ્રી છે ને, એ આપણને સૂરે ઇમરાનની 190 અને 191 આયતમાં આપણને મળે છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આસમાનો અને જમીનની પૈદાઈશમાં, રાત અને દિવસની બદલાવામાં જે લોકો આ લોકો એટલે કે અલુલ અલબાબ લોકો પોતાના ઇન્ટેલિજન્સથી ઊંડો વિચાર કરે છે અમારી નિશાનીઓ ઉપર. અને પછી એટલું જ નહીં કે એ લોકો વિચારો ઊંડો વિચાર કરી અને પછી એને અમલમાં મૂકે છે. એ લોકોના વિચારો કરીને આ વિચારોને અમલમાં મૂકે છે. અને 191ની આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા પછી આગળ વધે છે અને કહે છે કે આ લોકો ઉઠતા બેઠતા પડખામાં અલ્લાહ સુબહાન વ તઆલાને યાદ જ કરતા હોય છે અને એને રિફ્લેક્ટ કરતા હોય છે. તો ઉલુલ અલબાબની પોઝિશન આ છે. These are the people who strive hard to understand his Lord, to understand his creation, to understand why they exist, what is the purpose. This is the meaning of ulul albab, people of understanding. Allah, Imam Ali alayhi salam, એનું definition of aqil is al-aqil. True intellectual કોણ હોય? તો કહે છે ટ્રુ ઇન્ટેલેક્ચ્યુઅલ એ હોય કે જે ખાલી ઊંડાણમાં વિચાર ન કરતો હોય, પણ એના વિચારો અમલમાં મૂકતો હોય ટુ ધી એક્સટેન્ટ કે એ તૌહીદને રિયલાઇઝ કરતો હોય. A true intellectual does not only think deeply but act ethically and realizes the meanings of tawheed. That's ulul albab. આ લોકો અલબાબ છે. તો જો આ સમજાઈ ગયું હોય તો આપણે કાલથી આ લોકોની જે સિફતો છે, 8 સિફતો છે કે જે આપણને 21મી, 22મી, 23મી આયતોમાં મળે છે, એ આપણે એક સિફતો ઉપર આપણે ચર્ચા કરશું અને ઇન્શાલ્લાહ એમાં આપણને જે બેનિફિટ અને એમાંથી ઇન્શાલ્લાહ આપણે બેનિફિટ હાસિલ કરશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.